શું કુરબાની એટલે કોઈ જીવ આપવો? ના, કુરબાની એટલે બીજાના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરવો. સાંભળો એક સ્ટોરી. આરવ ઘરે આવતા જ ટેબલ પર IITમાં એડમિશન મેળવવાનો લેટર પડ્યો છે. એટલે ઉત્સાહથી કહે છે, પપ્પા મારું સપનું પૂરું થઈ ગયું, દેશની સૌથી મોટી કોલેજમાં મને એડમિશન મળી ગયું. આ ફેજની ફીસ બહુ વધારે છે, આપણી પાસે એટલા પૈસા. એટલે પિતા હસતા હસતા આરવના ખભા પર હાથ મૂકતા કહે છે કે પૈસાની તું ચિંતા શું કામ કરે છે બેટા, તારું કામ ભણવાનું છે, ફીસ ભરાઈ જશે. એટલામાં પિતા ખાનામાંથી પોતાની જૂની સોનાની વીંટી અને પોતાના બચતના કાગળો કાઢે છે. પણ આ એ પૈસા છે જે પોતાના મહેનતથી મેડિકલ ટ્રીટમેન્ટ અને નવી બાઇક માટે બચાવ્યા હતા. આરવ ભાવુક થઈને કહે છે કે પણ પપ્પા, આ તો તમારી આખી જિંદગીની કમાણી છે, તમે અને તમારા સપના. એટલે પિતા શાંતિથી અને પ્રેમથી કહે છે, બેટા કુરબાનીનો અર્થ એ નથી કે કંઈક ગુમાવવું, પણ કુરબાનીનો સાચો અર્થ એ છે કે પોતાનાથી વધુ બીજાના સપનાઓને પ્રેમ કરવો. મારી ખુશી તારી સફળતામાં છે. પિતા આરવને ગળે લગાવે છે. આરવની આંખમાં આંસુ હોય છે, પણ આરવમાં કંઈક કરી બતાવવાની ચમક પણ છે. એટલે કુરબાની ફક્ત સરજ પર જ નથી અપાતી. દરરોજ એક પિતા પોતાના સપનાની કુરબાની આપે છે, જેથી તેના બાળકોના સપના ઉડી શકે. સાચી કુરબાની એ જ છે જે કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે. ધન્યવાદ.